માંગવાપાડ અને રાઘવભાઈ આપણા ખેડૂત છે અને વર્ષોથી ખેતી કરે છે અને સારામાં સારી ખેતી કરે છે. અત્યારે એમણે ધાણા વાયા છે, ઘઉં વાયા છે અને દરેક પાકમાં ઓમકારનું ઝીંક પ્લસ ખાતર ફરજિયાત વાપરે છે. તો આપણે જાણીશું રાઘવભાઈ જોડે કે તમે વર્ષોથી આ ઓમકારનું ઝીંક પ્લસ ખાતર વાપરો છો તો કેવું તમને લાગે છે, તમારો અનુભવ કહો અને બીજા ખેડૂતને ભલામણ કરાય ના કરાય, ખર્ચાળ છે કે સારું પડે છે, તો આપણે જાણશું રાઘવભાઈ જોડે. મેં આ વખતે ઘઉંની અંદર 5 કિલો ઝીંક આપ્યું છે વીઘે અને 5 કિલો લેખે આ ધાણામાં ઝીંક આપ્યું છે. એ ઝીંકથી મારા છોડનો સારો વિકાસ થયો છે. ઘઉંની અંદર સારી ફૂટ થઈ છે અને ફળ ફૂલને સારી અત્યારે તો દેખાવ આવે છે. પણ બીજા ખેડૂતોએ પણ આ વાવવું જોઈએ. આ ઝીંક આપણા દેશી ખાતું, આપણે આ જે મૂળિયાના વિકાસ, છોડનો તાકાત એ બતાવવા માટેની આ એક સારું એક ઝીંક છે. આપણે દેશી ખાતર અત્યારે નથી વવાતું, એટલે દેશી ખાતરના બદલામાં ઝીંક વાપરવાથી આપને ઘણો લાભ મળે છે. બરોબર. સીતારામ. સીતારામ.